ચાલો તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનો આપણી મનપસંદ YouTube ચેનલ કેમિસ્ટ્રી બાય નિમેશ સર ઉપર. અને વિદ્યાર્થી મિત્રો, આજના સેશન અંદર આપણે જોવાના છે જે તમારી ડિમાન્ડ હતી કે સર ધોરણ 12 સાયન્સ ફિઝિક્સ વિષય બોર્ડ પરીક્ષા 2024 ની તૈયારી માટે જે લિબર્ટી પેપર સેટ છે એના પેપરોનું સોલ્યુશન લાવો. તો વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી પેપર સેટ પેપર નંબર 1 જે છે બોર્ડ નમૂનારૂપ પ્રશ્નપત્ર હતું, જેનું સોલ્યુશન આપણી ચેનલ ઉપર ઓલરેડી મુકાઈ ચૂક્યું છે, અથવા તો આ વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી પણ તમે એ લેક્ચર્સ ત્યાંથી મેળવી શકશો. આજના લેક્ચરની અંદર આપણે જોવાના છે લિબર્ટી પેપર સેટની અંદર પેપર નંબર 2 જે છે એનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિડિયોને એન્ડ સુધી જોતા રહેજો. સાથે સાથે દોસ્તો, આની પીડીએફ જે છે એ આ વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર WhatsApp ગ્રુપની લિંક આપી છે, એની અંદર જોડાઈ જજો, ત્યાં પણ દોસ્તો તમને મળી જશે. ચાલો તો આપણે આજના સેશનની શરૂઆત કરીએ. ચાલો તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આજે જે છે લિબર્ટી જે છે એનું પેપર નંબર 2 જે છે એનું આપણે સોલ્યુશન કરવાનું છે. જેમ આપણે પહેલા પણ પ્રશ્નપત્ર સોલ્વ કર્યા છે એ મુજબ અહીંયાથી હું તમને MCQ માટેનું ફોર્મ્યુલા અથવા તો સૂત્ર અને એનો બેઝિક કોન્સેપ્ટ જે છે હું તમને આપી દઈશ. ગણતરી જે છે તમે સાથે સાથે કરતા જજો અને તમારા જે જવાબ હોય એ જવાબ તમે કમેન્ટ બોક્સની અંદર લખતા જજો અને સાથે ટેલી કરતા જજો. બરાબર છે? એટલે હું તમને સૂત્ર આપી દઈશ, સૂત્રની અંદર કિંમત મૂકીને આપી દઈશ અને ગણતરી જો એવી હશે તો હું તમને આપી દઈશ જાતે કરવા અને ડાયરેક્ટ તમને સાચો જવાબ છે એ આપી દઈશ, એટલે તમને પણ સારું પડે. તો ચાલો વધારે સમય ન લેતા આજના પ્રશ્નપત્રની આપણે શરૂઆત કરીએ છીએ. લિબર્ટી પેપર નંબર 2. ચલો, પહેલો જ પ્રશ્ન કાંઈક એવો આપ્યો છે: થોમ્સન મોડેલમાં પરમાણુનું પરિમાણ રુથરફોર્ડના પરમાણુ મોડેલના પરિમાણ કરતા ખાલી જગ્યા છે. હવે થોમ્સન તમને કીધું છે, શું કીધું છે? થોમ્સન અને રુથરફોર્ડ. તો થોમ્સને તો મોટું મોડેલ વિચાર્યું હતું તરબૂચ જેવું, ને રુથરફોર્ડે નાનું મોડેલ વિચાર્યું હતું. એટલે તમને પ્રશ્નની અંદર એવું કીધું છે કે થોમ્સન મોડેલમાં જે છે રુથરફોર્ડ મોડેલના પરમાણુ કરતા પરિમાણ જે છે એ કેવું હોવું જોઈએ? તો કે એના કરતા મોટું હોવું જોઈએ. તો આપેલ પ્રશ્ન જે છે એમાં એ તમારો જે છે એ સાચો જવાબ થશે. ચલો કમ્પ્લીટ. થોમ્સન ની અંદર એને મોટું વિચાર્યું હતું ને એની સામે રુથરફોર્ડ જે છે એને શું વિચાર્યું હતું કે નાનું મોડેલ છે. ચલો કમ્પ્લીટ. નેક્સ્ટ આગળ વધીએ નવા પ્રશ્નની અંદર. તો B+3 આયનના 5મી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન કેટલું હોય? હવે અહીંયા તમને કોણીય વેગમાન જે છે એની ગણતરી તમને કરવાની કીધી છે. હવે કોણીય વેગમાન, ચલો કોણીય વેગમાન એટલે કે L, અને L nh/2π જે છે સૂત્ર થશે. ચલો n એટલે તમને કીધું છે 5મી કક્ષામાં, તો અહીંયા 5 મૂકી દઈશું. h ની કિંમત 6.62, 6 × 10 -34 કરી દઈશું, છેદમાં 2 × 3.14 કરી દઈશું. ચાલો ક્લિયર. ગણતરી કરો જોઈએ સાથે સાથે શું જવાબ આવે છે. ગણતરી કરો જે આપેલા પ્રશ્નની. તો L કમેન્ટ બોક્સ ની અંદર ગણતરી તમે કરતા જજો, લખતા જજો. તો ગણતરી કરતા 5.3 × 10 - 34 જૂલ ઇન્ટુ સેકન્ડ એવો મારો જવાબ જે છે આવે છે. એ જોતા C જે છે એ સાચો જવાબ થશે. તમારે કેલ્સીની મદદથી ગણતરી કરવાની છે. ગણતરી કરતા 5.3 × 10 - 34 એ તમારો સાચો જવાબ થશે. ચલો નેક્સ્ટ. હાઇડ્રોજન પરમાણુની પ્રથમ ઉત્તેજિત અવસ્થા અને તૃતીય ઉત્તેજિત અવસ્થામાં આવેલા ઇલેક્ટ્રોનની કુલ ઊર્જાનો ગુણોત્તર તમારે ગોતવાની છે. પ્રથમ ઉત્તેજિત અને તૃતીય, તમને શું કીધું છે? પ્રથમ ઉત્તેજિત કીધું છે અને તૃતીય ઉત્તેજિત કીધું છે. હવે ઊર્જા નું સૂત્ર જે છે 1/n², E is proportional to 1/n². એમાં તમને એવું કીધું છે કે પ્રથમ ઉત્તેજિત. હવે જ્યારે તમે n = 1 લખશો એટલે એ ધરા સ્થિતિ આવશે, n = 2 લખશો એટલે પ્રથમ આવશે, n = 3 લખશો એટલે એ દ્વિતીય આવશે. એવી રીતે n જો તમે 4 લખશો એટલે તમારી તૃતીય આવશે. એટલે તમને અહીંયા એવું પૂછ્યું છે કે પ્રથમ ઉત્તેજિત અને તૃતીય ઉત્તેજિત એવું તમને પૂછ્યું છે. હવે પ્રથમ ઉત્તેજિત લખવાનું હોય તો આપણે બધે 1 નંબર કરી દઈશું, અને તૃતીય ઉત્તેજિત તમને કીધું હોય તો અહીંયા 2 કરીને proportional to 1/n2² કરી દઈશું. ચલો, પ્રથમ ઉત્તેજિત અવસ્થા એટલે E1/E2. હવે E1 માં 1/n1² છે, ત્યાં આપણે પ્રથમ ઉત્તેજિત અવસ્થા માટે 2 લેવાનું છે. 2 નો વર્ગ કરીએ એટલે 4, એટલે 1/4 થશે, છેદમાં n2 એટલે તૃતીય ઉત્તેજિત અવસ્થા કીધી છે એટલે n ની કિંમત કેટલી લખીએ? 4 લખીએ. બરાબર. 4 નો વર્ગ કરીએ એટલે 1/16. બરાબર. છેદનો છેદ અંશમાં મોકલી દો એટલે 16/4. 4 4 ઉડી ગયા એટલે 4/1 એ તમારો જવાબ થશે. એ જોતા ત્રીજા પ્રશ્નમાં
એ જે છે એ તમારો સાચો જવાબ થશે. ચલો કમ્પ્લીટ. નેક્સ્ટ નવો પ્રશ્ન. દળ અને ઊર્જાના સમતુલ્યતા સંબંધ પ્રમાણે 9 × 10 ની 13 ઊર્જાને સમતુલ્ય કેટલું મહત્તમ દ્રવ્ય મળે છે? બહુ સિમ્પલ ક્વેશ્ચન છે આપણી પાસે. A mc² અનુસાર આપણને દ્રવ્ય જે છે એની ગણતરી કરવાની કીધી છે. m શું થશે? E/c² થશે. ચલો E ની કિંમત એને પ્રશ્નમાં મને આપી દીધી છે. 9 × 10 ની 13 છે અને એને ભાગ્યા c. તો c એટલે 3 × 10 ની 8, એનો આપણે વર્ગ કરશું એટલે કે 9 × 10 ની 16 ઘાત થશે. 9 9 ઉડી જશે, આ 13 ઉડી જશે એટલે m ની કિંમત થશે 1 × 10 ની -3. પણ આ વસ્તુ તમારી kg માં થાય. શેમાં થાય? kg માં. પણ અહીંયા આપણને ગ્રામમાં ઓપ્શન આપ્યા છે એટલે 1 ગ્રામ એ તમારો સાચો જવાબ થશે. ચોથા પ્રશ્નની અંદર 1 ગ્રામ એ તમારો સાચો જવાબ થશે. ચલો નેક્સ્ટ. સૂર્યમાં થતી એક સંલયન પ્રક્રિયા નીચે મુજબ આપી છે. જો આ આપણને સંલયન, સૂર્યમાં થતી સંલયન પ્રક્રિયા ડાયરેક્ટ આપણને પ્રક્રિયા થિયરી ની અંદર આપી છે. એટલે અહીંયા તમારે એ વસ્તુ ખાસ જોવી પડશે કે તમને આપ્યું છે 1h2 + 1h1 + 2he3 અને પ્લસ ગામા એ રીતના આપ્યું છે. તો આ એક્ઝેક્ટ તમે જો થિયરી પ્રમાણે જોવા જશો તો અહીંયા કાઉન્સની અંદર 5.39 MeV બરાબર આટલી જે ઊર્જા છે એ ત્યાં રિલીઝ થાય છે. તો 5.49 MeV એટલે કે આપેલ પ્રશ્નમાં B જે છે એ તમારો સાચો જવાબ થશે. ચલો કમ્પ્લીટ. નેક્સ્ટ આગળ વધીએ નવા પ્રશ્નની અંદર. ઇલેક્ટ્રોન વોલ્ટ કઈ ભૌતિક રાશિનો એકમ છે? બહુ સિમ્પલ પ્રશ્ન છે. ઇલેક્ટ્રોન વોલ્ટ માટે પૂછ્યું છે તો એ શેનો એકમ છે? તો કે ઊર્જાનો એકમ છે. ચલો નેક્સ્ટ. તો કે Ge અને Si માટે થ્રેશોલ્ડ વોલ્ટેજનું મૂલ્ય અનુક્રમે ખાલી જગ્યા છે. જર્મેનિયમ અને સિલિકોન માટે આપણે થ્રેશોલ્ડ વોલ્ટેજના કિંમત ગોતવાની કીધી છે. અર્ધવાહક ચેપ્ટર એટલે કે સેમિકન્ડક્ટર ચેપ્ટર નંબર 14 માં આ વસ્તુ એક્ઝેક્ટ આપણને આપી છે કે જર્મેનિયમ માટે એ કેટલું હોય? 0.3 હોય અને સિલિકોન માટે એ વસ્તુ કેટલી હોય છે? 0.7. એટલે કે આપેલ પ્રશ્નમાં C જે છે એ તમારો સાચો જવાબ થશે. ચલો કમ્પ્લીટ. નેક્સ્ટ. જ્યારે પીએન જંક્શનને ફોરવર્ડ બાયસ આપવામાં આવે ત્યારે શું થાય? તો અહીંયા ચાર ઓપ્શન આપ્યા છે. પોટેન્શિયલ બેરિયરની ઊંચાઈ વધે છે, બહુમતી વાહકનો પ્રવાહ ઘટાડીને શૂન્ય થાય છે, પોટેન્શિયલ બેરિયરની ઊંચાઈ ઘટે છે, ફોરવર્ડ બાયસ આપવાનું છે એટલે બેરિયરની ઊંચાઈ જે છે એ ઘટે, પછી ડેપ્લેશન વિસ્તારની પહોળાઈ જે છે એ પણ ઘટે, પ્રવાહ જે છે વહનની શરૂઆત થાય એટલે એ જોતા C જે છે તમારો સાચો જવાબ આવશે. ઘણા વિદ્યાર્થીઓ સાથે સાથે કમેન્ટ લખે છે. ચાલો બીજા વિદ્યાર્થીઓ જે કમેન્ટ નથી લખતા એ પણ પોતાની કમેન્ટ જે છે આપેલ પ્રશ્નમાં જરૂર જણાવશે. બરાબર, અમુક વિદ્યાર્થી જે છે એની પોતાની કમેન્ટ જે છે આવે છે. ચલો નેક્સ્ટ. એક વિદ્યુત ડાયપોલને P વિદ્યુત ક્ષેત્રમાં નીચેની આકૃતિ મુજબ દર્શાવ્યા પ્રમાણે મૂકી છે તો નીચેના પૈકી કયું વિધાન સત્ય છે એ તમારે કહેવાનું છે. હવે અહીંયા ખાસ ધ્યાન આપજો. અહીંયા ક્યાંક તમારી પાસે ધન વિદ્યુત ભાર છે, અહીંયા તમારી પાસે કંઈક ઋણ વિદ્યુત ભાર છે અને એક એવો વિદ્યુત ભાર જે ધન વિદ્યુત ભાર છે આ એની નજીક છે. આ ધન વિદ્યુત ભાર છે તો આ ધન વિદ્યુત ભાર આ ધન વિદ્યુત ભારની નજીક છે તો ત્યાં લાગતું બળ કેવું હશે? મહત્તમ. અને આ દૂર હોવાને કારણે અહીંયા હશે ન્યૂનતમ. કારણ કે જે પણ ક્ષેત્ર ઉત્પન્ન થાય છે અહીંયાથી ઉત્પન્ન થવાનું છે એટલે આ નજીક છે અહીંયા મહત્તમ, આ દૂર છે અહીંયા ન્યૂનતમ. બેની પાછી પોલારિટી જે છે વિરુદ્ધમાં આપી છે એટલે થશે એવું કે ભાઈ ચલો આની ઉપર જે બળ લાગશે અપાકર્ષણ, બરાબર, બળની કિંમત તમને કીધી છે એટલે આની ઉપરનું બળ જે છે એની કિંમત મહત્તમ મળશે, જ્યારે આની ઉપર જે બળ લાગશે F એની કિંમત તમને ન્યૂનતમ મળશે. એટલે મહત્તમ વધારે છે, ન્યૂનતમ અહીંયા બળ આ દિશામાં વધારે છે, આ દિશામાં ઓછું છે તો એ જોતા ડાયપોલ જે છે એ કઈ બાજુ ખસે છે? તો કે જમણી બાજુ તમારી ડાયપોલ જે છે એ ખસે છે. તો પરિણામી ડાયપોલ ઉપર લાગતું પરિણામી બળ જે છે એ કઈ દિશામાં? તો કે જમણી બાજુમાં. એટલે કે B જે છે એ તમારો સાચો જવાબ થશે. આપેલ પ્રશ્નની અંદર B જે છે એ તમારો સાચો જવાબ થશે. ચલો નેક્સ્ટ. વિદ્યુત ફ્લક્સ જે છે એનું પારિમાણિક સૂત્ર ખાલી જગ્યા. હવે વિદ્યુત ફ્લક્સ પૂછ્યું છે તો ફ્લક્સ માટે થાય ફ્લક્સ phi E * A થાય. A એટલે વિદ્યુત ક્ષેત્ર છે એનો એકમ ન્યૂટન બાય કુલમ, આનો એકમ થઈ જાય મીટર સ્ક્વેર. ચલો ન્યૂટન છે એટલે kg * મીટર બાય સેકન્ડ સ્ક્વેર. બરાબર, kg * મીટર બાય સેકન્ડ સ્ક્વેર ન્યૂટન ની જગ્યાએ આપણે લખ્યું છે. અને આ છે કુલમ્બ, કુલમ્બ એટલે થશે એમ્પિયર * સેકન્ડ અને એને ગુણ્યા
મીટર સ્ક્વેર. ચલો એટલે સાદુરૂપ તમે આપો એટલે તમને કઈક એકમ આવો મળશે કેજી ઇન્ટુ મીટરનો ઘન અને એના છેદમાં સેકન્ડનો ઘન અને ઇન્ટુ એમ્પિયર. એટલે આવું જે પારિમાણિક સૂત્ર હોય m1 L3 T-3 અને A-1 એ તમારું સાચું થશે. જોવો જોઈએ કયો જવાબ એમાં આપેલો છે. m1 L3 T-3 અને A-1 એ જોતા આ B જે છે એ તમારો સાચો જવાબ ગણાશે 10મા પ્રશ્નની અંદર. ચલો નેક્સ્ટ આગળ વધીએ. નવા પ્રશ્નની અંદર એક પ્લાસ્ટિકના સળિયાને વૂલ સાથે ઘસતા પ્લાસ્ટિકના સળિયાને 8 × 10⁻⁷ કુલમનો ઋણ વિદ્યુતભાર મળે છે તો કેટલા ઇલેક્ટ્રોન ક્યાંથી કોના ઉપર ગયા હશે એ તમારે કહેવાનું છે. હવે જો પ્લાસ્ટિકનો સળિયો જે છે એ ઋણ વિદ્યુતભાર મળે છે એવું કીધું છે એટલે પ્લાસ્ટિકનો સળિયો ખુદ એક ઋણ વિદ્યુતભારી છે. પ્લાસ્ટિક જે છે એ પોતે કેવો છે તો કે ઋણ વિદ્યુતભારી છે. તો એનો મતલબ એવો થાય એને ઇલેક્ટ્રોનનો સ્વીકાર કર્યો હોય છે. બરાબર છે. હવે Q આપણે શું કરી દઈએ Ne કરી દઈએ અને N Q/E કરી દઈએ. વિદ્યુતભાર કુલ કેટલો આપ્યો છે તો કે 8 × 10⁻⁷ આપ્યો છે. બરાબર છે. અને એના છેદમાં આપણે લખી નાખીએ 1.6 × 10⁻19. ઓકે ચલો સાદુરૂપ આપણે આપીશું તો N આ કરી દઈએ 16 કરી દઈએ એટલે 80 × 10⁻⁷ અને એના છેદમાં 16 × 10⁻19 કરી દો એટલે 16 પંચા અને 80 થઈ જશે અને અહીંયા -19 અને -7 છે ઈ ઉપર જાય એટલે 10⁻12 થાય એટલે 5 n ની કિંમત આપણને મળી છે 5 × 10⁻12 આ આપણો સાચો જવાબ થશે. પણ ખાસ યાદ રાખો પ્લાસ્ટિકના સળિયાએ સ્વીકારેલું છે એટલે આપ્યું કોણે હશે વૂલ. બરાબર એટલે 5 × 10⁻12 વૂલ થી પ્લાસ્ટિક ઉપર જાય તો પ્લાસ્ટિક ઋણ વિદ્યુતભારિત બને અને વૂલ જે છે એ કેવો બનશે ધન વિદ્યુતભારિત બનશે. ચલો નેક્સ્ટ નવા પ્રશ્નની અંદર 25 સેન્ટીમીટર ગોળાકાર કવચ પર 3/π સેન્ટીમીટર બાય સ્ક્વેર કુલમ બાય મીટર સ્ક્વેર પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા મેળવવા માટે કેટલો વિદ્યુતભાર જરૂરી છે. હવે સિમ્પલ પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સિગ્મા શું થશે તો કે Q/A થશે. તમને વિદ્યુતભાર કીધું છે Q શું થશે સિગ્મા * A થશે. ચલો સિગ્મા ની કિંમત કેટલી આપી છે આપણને 3/π અને અહીંયા ગોળો છે ગોળાકાર એક કવચ છે એટલે એનું જે આડછેદ જે છે ક્ષેત્રફળ એને હું કરી દઉં છું 4πr². ચલો આ 3π × 4π અને એને ગુણ્યા ત્રિજ્યા. તો ત્રિજ્યા તમને આપી છે 25 સેન્ટીમીટર. 25 સેન્ટીમીટર નો વર્ગ છે એટલે 625 25 × 25 એટલે 625 10⁻2 નો વર્ગ એટલે ગુણ્યા 10⁻4 આ તમારું ગણતરી થશે. એમાં એક કામ કરી દઈએ અહીંયાથી પાઈ અને પાઈ ને ઉડાડી દઈએ તો આપણી જે ગણતરી જે છે એમાં Q 4 તરીને 12 ગુણ્યા 625 અને એને ગુણ્યા 10⁻4 આ તમારો જવાબ થશે. ચાલો કેલ્ક્યુલેટરની મદદથી સાદુરૂપ આપો જોઈએ શું જવાબ આવે છે અને કમેન્ટ બોક્સ ની અંદર ફટાફટ લખો જોઈએ. 25 625 × 12 અને 10⁻4 બરાબર એટલે કે 7500 × 10⁻4. ચાલો અમુક વિદ્યાર્થીએ લખ્યું છે 7500 × 10⁻4 બે ઘાત પહેલા અહીંયાથી ઉડાડી દઉં તો 10⁻2 વચ્ચે હજી 2 પોઈન્ટ ખેંચી લઉં તો આપેલ પ્રશ્નમાં B જે છે એ તમારો સાચો જવાબ થશે એટલે કે 0.75. આ 75 × 10⁻2 છે એ પણ સાચો જવાબ જ છે એમાં કોઈ ખોટું નથી પણ અહીંયા એ રીતનો ઓપ્શન આપણી પાસે નહોતો એટલે આપણે 0.75 માં ગયા છીએ. ચલો કમ્પ્લીટ. નેક્સ્ટ હવામાં 3 સેન્ટીમીટર અંતરે રાખેલા બે આલ્ફા કણો ખાસ જોજો બે આલ્ફા કણો વચ્ચે લાગતું અપાકર્ષી બળ તમારે ગોતવાનું છે. ચલો કુલમના નિયમ પ્રમાણે શું થાય F K પહેલો વિદ્યુતભાર Q1 બીજો વિદ્યુતભાર Q2 અને છેદમાં બંને વચ્ચેના અંતરનો વર્ગ. ચલો આ થશે 9 ગુણ્યા 10⁹ કરી દેશું. પહેલો વિદ્યુતભાર એટલે એક આલ્ફા કણ કે જેની પાસે વિદ્યુતભાર હશે 2e બીજો વિદ્યુતભાર એટલે એની પાસે પણ હશે 2e અને છેદમાં બે વચ્ચેનું અંતરનો વર્ગ 3 સેન્ટીમીટર છે એનો વર્ગ આપણે કરીએ એટલે 9 ગુણ્યા 10⁻4 થશે. ચલો કમ્પ્લીટ. આનું સાદુરૂપ આપણે આપીએ તો અહીંયાથી મને દેખાય છે આ 9 અને 9 આ કેન્સલ કરી દઉં ઉપર આ 2 અને 2 એટલે મને દેખાય છે કે 4e²
બરાબર 2 ગુણ્યા 2 એટલે કે 4 4 e સ્ક્વેર એને ગુણ્યા 10 ની કેટલી ઘાત તો કે 9 ઘાત આ 2 ગુણ્યા 2 4 e સ્ક્વેર એને ગુણ્યા 10 ની 9 ઘાત અને છેદમાં 10 ની -4 ઘાત. ચાલો આનું સાદુરૂપ તમે આપી દો એટલે 4 ગુણ્યા 16 ના છેદમાં 10 ગુણ્યા 16 ના છેદમાં 10 બરાબર વિદ્યુત ભારની કિંમત મૂકું છું 1.6 પણ 1.6 ને હું 16 ના છેદમાં 10 લખું છું મને ગણતરી સારું પડે એટલા માટે અને 1.6 ગુણ્યા 10 ની -19 તો અહીંયા થશે 10 ની -19 નો વર્ગ કરશું એટલે થશે 38 એને ગુણ્યા 10 ની 9 અને છેદમાં 10 ની -4. ચાલો કમ્પ્લીટ સાદુરૂપ તમે આપી દો અહીંયાથી 0 અને 2 0 તમે અહીંયાથી કટ કરી નાખો બરાબર એટલે 4 ગુણ્યા 16 ગુણ્યા 16 અને એને ગુણ્યા 10 ની -38 એને ગુણ્યા 10 ની 7 ઘાત અને એક કામ કરો અહીંયા -4 છે ને 38 છે એટલે 34 જ કરી નાખીએ અહીંયા આપણે શું કરી નાખીએ 10 ની 34 ગુણ્યા 10 ની -34. ચાલો આને નાને બાદ કરી દો આટલો ગુણાકાર કરો જોઈએ શું જવાબ આવે છે 34 માંથી તો પહેલા 7 તમે ઉડાડી દો અને 34 માંથી 7 ઉડાડી દો એટલે 27 થઈ જશે એટલે 4 ગુણ્યા 16 ગુણ્યા 16 અને ગુણ્યા 10 ની -27. ચાલો હવે સાદુરૂપ આપો જોઈએ ઘાતને બેલેન્સ કરો તો ચલો શું જવાબ આવે છે ચલો 13મો પ્રશ્ન ચલો 1.24 બરાબર શું જવાબ આવે છે 1.24 ગુણ્યા 10 ની -25 ઘાત તમે બેલેન્સ કરશો એટલે 1.24 ગુણ્યા 10 ની -25 જે છે એ જવાબ આવે છે. આ તમે -27 રાખો તો પણ કોઈ ઇશ્યુ નથી તો પોઈન્ટ તમારા ખસેલા છે બરાબર 102 પોઈન્ટ સમથિંગ તમારો જવાબ છે. ચલો ચાલશે ક્લિયર. નેક્સ્ટ આગળ વધીએ નવા પ્રશ્નની અંદર આકૃતિમાં ધન અને ઋણ વિદ્યુત ભારો અનુક્રમે ક્ષેત્ર રેખાઓ દર્શાવેલી છે સ્થિતિમાનનો તફાવત VQ VP અને બીજા કેસની અંદર આપણને કીધું છે VP VA. ખાસ જોજો આ પ્રશ્ન જે છે એ આપણને જે ઉદાહરણમાં આપ્યો છે એના કરતા સહેજ અલગ છે. અહીંયા તમે નજર રાખજો અહીંયા તમારું Q બિંદુ છે અહીંયા તમારું P બિંદુ છે તમને VQ VP પૂછ્યું છે આપણને જે ટેક્સ્ટ બુકમાં પ્રશ્ન આપ્યો તેમાં VP VQ હતું બરાબર એટલે અહીંયાથી આ બાદ કરવાનું છે જો તમે VQ VP કરશો તો અહીંયા આ નજીક વિદ્યુત ભાર છે તો એની પાસે જે સ્થિતિમાન છે એ વધારે હશે અહીંયા દૂર હશે તો ઓછું હશે એટલે વધારેમાંથી ઓછું બાદ કરો છો એટલે આ ધન આવશે. એવી જ રીતે આ ઋણ વિદ્યુત ભાર છે ઋણ વિદ્યુત ભારમાં ઊંધું હોય બરાબર આની પાસે વધારે હોય આ B પાસે વધારે હોય A પાસે ઓછું હોય તો એમાં પણ તમે વધારેમાંથી ઓછું બાદ કરો છો જોવો જઈ એમાં પણ તમે VB VH કરો છો તો એનો જવાબ પણ શું આવશે ધન. એટલે ખાસ આ પ્રશ્નમાં તમે જોજો આના સોલ્યુશનમાં પણ એક જગ્યાએ એ લોકોએ મિસ્ટેક કરેલી છે જવાબ એક બીજો લખ્યો છે પણ એક્ચ્યુઅલમાં આપણને ધન અને ધન એ આપણો જવાબ એટલે કે C આપણો સાચો જવાબ થશે. તો 15મા નંબરનો પ્રશ્ન કંઈક એવી રીતે આપેલો છે કે એક વિદ્યુત ભારિત કેપેસિટરની ઊર્જા U છે હવે બેટરી દૂર કરીને તેને તેના જેવા જ બીજા બે વિદ્યુત ભાર રહિત કેપેસિટર સાથે સમાંતરમાં જોડવામાં આવે છે તો દરેક કેપેસિટર પરની ઊર્જા જે છે આપણને ગણતરી કરવાની કીધી છે. ચલો ઊર્જાનું સૂત્ર U શું થશે Q²/2C થશે. હવે એને એવું કીધું છે બે વિદ્યુત ભાર વિહીન કેપેસિટર સાથે તમારે સમાંતરમાં જોડવાની છે જો હું સમાંતરમાં જોડીશ તો મારી જે નવી ઊર્જા છે એમાં વિદ્યુત ભાર જે છે એ કેટલો થઈ જાય છે અડધો થઈ જાય છે એનો કરીએ આપણે વર્ગ અને છેદમાં 2C બરાબર. સાદુરૂપ આપણે આપશું એટલે U ડેશ થઈ જશે Q² ના છેદમાં 4 * 2C. હવે તમે જુઓ તો પહેલા પ્રારંભિકમાં આપણી પાસે ઊર્જા હતી Q²/2C તો હતી જ એટલે આ તમારું Q²/2C એટલે કે નવી ઊર્જા જે છે એ કેટલી થશે તો કે જૂના ભાગ્યા 4 એટલે U/4. એટલે આપેલ પ્રશ્નની અંદર આપણો જે જવાબ છે એ થશે. ખાસ ધ્યાન આપજો અહીંયા જે ઓપ્શન આપેલો છે લિબર્ટીના પેપરની અંદર એમાં એને ઓપ્શન U ના છેદમાં 9 આપેલો છે એ ખરેખર ખોટો છે એટલે આ જે પ્રશ્ન છે એમાં જવાબ જે છે U/4 એટલે કે એ સાચો જવાબ છે. ચાલો હવે જે નેક્સ્ટ પ્રશ્નની અંદર છે નવા પ્રશ્નની અંદર સમાન વિદ્યુત ક્ષેત્રમાં 2 માઇક્રોકુલમ વિદ્યુત ભારથી વિદ્યુત સ્થિતિ ઊર્જા કોઈ બિંદુ પાસે 3 × 10⁵ જૂલ છે તો તે બિંદુ પાસે જે છે એનું સ્થિતિમાન જે છે એની ગણતરી કરવાની છે. હવે સ્થિતિ ઊર્જા U શું થશે Q * V થાય સ્થિતિ ઊર્જા U શું થશે Q * V થાય. હવે તમને સ્થિતિમાન ગોતવાનું કીધું છે સ્થિતિમાન એટલે શું થશે U/Q થશે. ચલો સ્થિતિ ઊર્જાની કિંમત કેટલી આપી છે 3 × 10⁻5 આપી છે અને છેદમાં વિદ્યુત ભાર જે છે એ આપ્યો છે 2 × 10⁻6
ચલો આનું સાદુરૂપ આપો એટલે અહીંયાથી કટ થઈ જશે એટલે v ઇઝ ઇક્વલ ટુ શું થશે 1.5 બરાબર ગુણ્યા 10 ની 1 ઘાત આ જે -1 ઘાત વધે છે એના ઉપર મોકલી 10 ની +1 ઘાત એટલે અહીંયા છેદમાં 10 15 ના ભાગ્યા 10 અને આ 10 બે કેન્સલ થશે એટલે જવાબ જે છે એ 15 એટલે કે b જે છે એ સાચો જવાબ તમારો થશે ચલો કમ્પ્લીટ નેક્સ્ટ જે છે આગળ વધીએ છે નવા પ્રશ્ન અંદર અશૂન્ય વિદ્યુત ભારોના સમૂહ વડે મોટા અંતરે મળતા સમસ્થિતિમાન પૃષ્ઠનો આકાર જે છે એ કેવો હોવો જોઈએ એકદમ થિયોરેટિકલ પ્રશ્ન છે સમસ્થિતિમાન પૃષ્ઠનો આકાર તમને કીધો છે પણ વિદ્યુત ભાર કેવો હોવો જોઈએ અશૂન્ય એનો મતલબ એમ કે શૂન્ય નથી તો ત્યાં તમારો આકાર જે છે એ કેવો હોવો જોઈએ ગોળાકાર હોવો જોઈએ એકદમ થિયરીનો પ્રશ્ન છે બરાબર જેને આપણે એમનેમ યાદ કરીશું પરિપથમાં દર્શાવ્યા મુજબ બે વિદ્યુત કોષો કે જેમના EMF ε1 અને ε2 હોય અને આંતરિક અવરોધ R1 R2 હોય અને સમાંતરમાં જોડ્યા છે તો ε2 ગ્રેટર ધેન ε1 છે તો ખાલી જગ્યા હવે જો અહીંયા તમને એક કન્ડિશન આપી છે ε2 ઇઝ ગ્રેટર ધેન ε1 ε2 ઇઝ ગ્રેટર ધેન શું કીધું છે ε1 તો આનું જે સમતુલ્ય સૂત્ર તમે બનાવો તો એપ્સિલોન ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ શું થાય તો કે એપ્સિલોન 1 R2 એપ્સિલોન 2 R1 ના છેદમાં R1 R2 તમને એવી જ કઈક બધી કન્ડિશન આપી છે એપ્સિલોન ઇક્વિવેલન્ટ બેને સરવાળા બરાબર થાય એપ્સિલોન ઇક્વિવેલન્ટ એપ્સિલોન 1 કરતા મોટું થાય કે બંને કોષોમાં એપ્સિલોન 1 જે છે એ લેસ ધેન ઇક્વિવેલન્ટ અને લેસ ધેન એપ્સિલોન 2 થાય કે R1 R2 થી સ્વતંત્ર હોય બરાબર એટલે આપણને પ્રશ્નમાં એવું કીધું છે એપ્સિલોન 2 મોટો રાખવાનો છે અને એપ્સિલોન 1 નાનો રાખવાનો છે આપણે એક કામ કરી દઈએ આમાં કઈક કિંમત ધારી લઈએ બરાબર કિંમતમાં એપ્સિલોન 2 મોટો રાખવાનો છે એટલે એપ્સિલોન 2 ની કિંમત 4 ધારો એપ્સિલોન 1 ની કિંમત 2 ધારીએ બરાબર એટલે એપ્સિલોન 1 2 ધાર્યો એનો આંતરિક અવરોધ 1 ધારી લઈએ એપ્સિલોન 2 4 કરીએ એનો આંતરિક અવરોધ 1 કરી દઈએ બે ના આંતરિક અવરોધનો સરવાળો એટલે થઈ જાય 2 એટલે આ તમે એપ્સિલોન ઇક્વિવેલન્ટ ની ગણતરી કરો એટલે આ થઈ ગયું 2 પ્લસ આ થઈ ગયું 4 છેદમાં 2 એટલે 4 ને 2 6 6 ભાગ્યા 2 એટલે તમારો 3 એપ્સિલોન ઇક્વિવેલન્ટ જે છે એ કેટલો આવ્યો 3 ઈ 3 કોની કોની વચ્ચે છે તમે જોવો જોઈએ તો એપ્સિલોન 2 અને એપ્સિલોન 1 જે છે એની વચ્ચે છે એપ્સિલોન 1 કરતા મોટો છે પણ એપ્સિલોન 2 કરતા એની વસ્તુ શું છે નાની છે તો એ જોતા તમારો C જે છે એ સાચો જવાબ આવશે એપ્સિલોન ઇક્વિવેલન્ટ ની કિંમત બંનેની વચ્ચે ચલો નેક્સ્ટ નવા પ્રશ્નની અંદર કિર્ચોફનો બંધ ગાળાનો નિયમ ખાસ તમે જોજો ઘણા વિદ્યાર્થીઓ ઉતાવળ કરે છે બંધ ગાળાનો નિયમ કીધો છે તો બંધ ગાળાનો નિયમ કીધો છે એટલે શું આવશે ઊર્જા સંરક્ષણનો નિયમ એકદમ સિમ્પલ પ્રશ્ન છે ચલો નેક્સ્ટ જો વિદ્યુત બલ્બમાંથી વહેતો પ્રવાહ 1% વધારવામાં આવે તો બલ્બમાં પાવરમાં શું ફરક પડે તો પાવરનું સૂત્ર પાવર P શું થાય I2R થાય જો આનું વિકલન કરી નાખો dP/P dP/P 2 dI/I બંને બાજુ જો આપણે 100 વડે ગુણાકાર કરી નાખીએ બરાબર તો આપણને એવું કીધું છે કે પ્રવાહમાં 1% નો એ વધારો કરે છે એટલે 1% નો ફેરફાર કરે છે તો એક્ચ્યુઅલમાં આખી કિંમતમાં છે 1% નો ફેરફાર થાય તો આખી કિંમત જે છે એ પાવરમાં કેટલો ફરક પડે તો કે 2% 2% નો વધારો થાય છે ખાસ ધ્યાન આપજો અહીં ઘટાડો વાળો ઓપ્શન છે પણ આપણો જે જવાબ છે એ વધારા વાળો જવાબ એ આપણો સાચો જવાબ થશે ચલો કમ્પ્લીટ નેક્સ્ટ આગળ વધીએ નવા પ્રશ્નની અંદર બે બિંદુઓ વિદ્યુત ભારો Q અને 4Q એકબીજાથી 30 સેન્ટીમીટર ના અંતરે મૂકેલા છે તો તેમને જોડતી રેખા પર કયા બિંદુએ ચલો અહીંયા કોઈ એક વિદ્યુત ભાર છે 4Q અહીંયા એક બીજો વિદ્યુત ભાર છે Q તમને એવું કીધું છે કે કોઈ એવા બિંદુએ મૂકો કે જ્યાં સ્થિતિમાન શું થાય છે શૂન્ય થાય છે તો સોરી ક્ષેત્રની તીવ્રતા કીધું છે શું કીધું છે ક્ષેત્રની તીવ્રતા શૂન્ય થાય છે હવે ક્ષેત્રની તીવ્રતા શૂન્ય થાય છે તો એની માટે બંને સમાન જ વિદ્યુત ભાર છે બંને ધન વિદ્યુત ભારો જ છે એટલે મારે એ બિંદુ જે છે જો હું અહીંયા લેવા જઈશ તો નહીં મેળવશે કારણ કે આને કારણે ત્યાં લઉં તો એની દિશા બહારની મળશે અને પહેલા વિદ્યુત ભારને કારણે પણ બહારની મળશે મારે વિદ્યુત ભારને કંઈક અહીંયા જ મૂકવો પડશે ત્રીજું બિંદુ જે છે P નામનું કંઈક અહીંયા જ આવવું પડે તો આ 4Q ને કારણે એની દિશા બહારની જાય Q ને કારણે દિશા આમ અંદરની જાય એટલે મે બી ક્ષેત્ર 0 થઈ શકે છે હવે આ અંતર જે છે હું ધારી લઉં છું x છે તો પાછળનું અંતર જે છે એ 30 સેન્ટીમીટર મને આપેલું છે 30 સેન્ટીમીટર એટલે 0.3 બરાબર 0.3 - x આ પાછળનું અંતર આખું અંતર 0.3 છે તો x મેં ધારી લીધું છે 4Q થી તો પાછળનું જે છે 0.3 - x થશે ચલો પહેલાને કારણે બીજાને કારણે એટલે E1 = E2 ચલો કિંમત મૂકી દો kq1 ના છેદમાં x નો વર્ગ બરાબર kq2 ના છેદમાં તો કે 0.3 - x નો વર્ગ
ચલો બે બાજુથી કે તમે ઉડાડી દો. અહીંયા તમારી પાસે 4q વિદ્યુતભાર છે છેદમાં x² અને બરાબર અહીંયા તમારી પાસે છે q ના છેદમાં 0.3 માઈનસ x નો વર્ગ. ચલો કમ્પ્લીટ. હવે અહીંયાથી આપણે શું કરીએ, આ q ને q ને ઉડાડી દઈએ. બરાબર, આને અહીંયા મોકલી દઈશું એટલે 4 બરાબર આ તમારું થઈ જશે x² ના છેદમાં 0.3 માઈનસ x એનો વર્ગ. વર્ગ આને આપી દઈશું એટલે 2 બરાબર x ના છેદમાં 0.3 માઈનસ x. ચલો કમ્પ્લીટ. સાદરૂપ આપણે આપી દઈએ તો કે 0.3 ગુણ્યા 2 કરશું એટલે 0.6 માઈનસ 2 ઇઝ ઇક્વલ ટુ x થશે. માઈનસ 2x ઇઝ ઇક્વલ ટુ x થશે. આને જમણી બાજુ જવા દો એટલે 0.6 ઇઝ ઇક્વલ ટુ તમારું થશે 3x. એટલે x ની કિંમત જો તમારે જોતી હોય તો x ની કિંમત 0.6 છે એટલે 6 ના છેદમાં બરાબર 6 ના છેદમાં શું થશે 30 થશે. બરાબર, આનો જે 10 છે એ પણ નીચે મૂકી દીધું છે, આ મૂકી દીધું છે. એટલે જો તમે ભાગાકાર કરશો તો આમ તમે જોવા જાવ તો આ થશે તમારું 0.2 એ મીટરમાં છે એટલે સેન્ટીમીટરમાં તમારું થશે 20 સેન્ટીમીટર. ક્યાંથી તમે લીધું હતું 4q વિદ્યુતભારથી લીધું હતું એટલે 4q વિદ્યુતભારથી 20 સેન્ટીમીટર દૂર એ તમારો સાચો જવાબ થશે. ચલો નેક્સ્ટ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક વર્તુળ વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થાય છે, તેનું કેન્દ્ર O પર રહે તેમ xy સમતલમાં રાખેલ છે. તો આ વર્તુળાકાર લૂપનું વલણ જે છે એ ખાલી જગ્યા હોય. હવે અહીંયા એવું છે પ્રવાહ જે છે એ પસાર થાય છે પણ આપણે એક કામ કરીએ, વ્યાસાંત બિંદુ લઈએ. બરાબર, તો અહીંયા પ્રવાહ નીચેની દિશામાં, અહીંયા પ્રવાહ જે છે ઉપરની દિશામાં જાય છે. બંને બાજુ જે પ્રવાહ જે છે એ વિપરીત દિશામાં છે. વિપરીત દિશામાં વિરુદ્ધ દિશામાં હોય એટલે એકબીજાથી શું થાય દૂર જાય. એટલે આમ જશે આમ જશે એટલે એ મુજબ તમે જોવા જાવ તો એ શું થાય પ્રસરવાનું શરૂઆત કરે છે. એટલે કે એ લૂપ જે છે તમારી ખુલશે. અત્યારે જે હશે એના કરતા શું થશે ખુલશે. ચલો નેક્સ્ટ. 0.3 ટેસ્લાનું નિયમિત ચુંબકીય ક્ષેત્ર ધન z અક્ષની દિશામાં છે એટલે આ મારી ધન z x ની દિશામાં છે ને અહીંયા મારું ચુંબકીય ક્ષેત્ર છે. લંબચોરસ ગૂંચળામાંથી 12 એમ્પીયરનો પ્રવાહ પસાર થાય છે. તો એક ગૂંચળું મને આપ્યું છે. હવે એ ગૂંચળું તમે જુઓ તો કેવી રીતે આપ્યું છે તો કે એ પોતે x અને y સમતલમાં આપ્યું છે. તો આનો જે સદિશ જે છે એ પણ ઉપરની દિશામાં થશે. તમને ગોતવાનું કીધું છે ટોર્ક. તો b અને a બંને એક જ દિશામાં છે. એના ab sin θ પ્રમાણે θ તમારો શું થશે 0 થશે. એટલે આપેલ કિસ્સામાં θ તમારો 0 હોવાથી ટોર્ક પણ શું થશે શૂન્ય. કારણ કે તમે લૂપ મૂકી છે આમ છે, ચુંબકીય ક્ષેત્ર પણ ઉપરની દિશામાં છે, બંનેની દિશા એક જ છે એટલે ખૂણો શું થઈ ગયો તમારો 0. ચલો કમ્પ્લીટ. નેક્સ્ટ આગળ વધીએ છે નવા પ્રશ્નની અંદર. તો કે ગેલોનોમીટરના ગૂંચળાનો અવરોધ તમને કંઈક આપી દીધો છે. બરાબર, અને 3 મિલી એમ્પીયરનો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તો પૂર્ણ સ્કેલનું આવર્તન થાય તો એમીટરમાં રૂપાંતર કરવા માટે શન્ટની કિંમત તમારે ગોતવાની છે. ચલો શન્ટનું સૂત્ર S શું થશે તો કે GIG I Ig થશે. હવે ગેલોનોમીટરનો અવરોધ મને કંઈક આપી દીધો છે જે 10 છે. ચલો Ig એને આપણને કીધું છે 3 મિલી એમ્પિયર એટલે 3 ગુણ્યા 10 ની -3 કરી દઈશ. એના છેદમાં પ્રવાહ જે છે એ તમને કીધો છે. બરાબર, તો પ્રવાહની કિંમત એને 10 એમ્પિયરના અવધિમાં તમારે ફેરવવાનું છે. એટલે અહીંયા લખી દઈએ 10, મેક્સિમમ 10 છે. માઈનસ Ig, તો Ig ની કિંમત કેટલી આપી છે 3 ગુણ્યા 10 ની -3. હવે 10 ની સાપેક્ષે 3 ગુણ્યા 10 ની -3 જે છે એને અવગણી શકાય. બરાબર, એટલે આપણું સાદુરૂપ 10 ગુણ્યા 3 ગુણ્યા 10 ની -3 અને એના છેદમાં જે છે એ મને મળે છે 10. 10 મારા કેન્સલ એટલે 3 ગુણ્યા 10 ની -3 એટલે કે એ આપેલ પ્રશ્નમાં સાચો જવાબ થશે. ચલો નેક્સ્ટ આગળ વધીએ નવા પ્રશ્નની અંદર. નવો જે પ્રશ્ન આપણી પાસે છે ચલો એમાં શું આપ્યું છે આપણને નીચે આપેલા એકમો પૈકી કયો એકમ જે છે ચુંબકીય પ્રેરણનો નથી. તમને ટોટલ 4 એકમો આપ્યા છે અને તમને ચુંબકીય પ્રેરણ છે એનો એકમ તમને ગોતવાનો કીધો છે. તો એમાંથી કયો એકમ જે છે એ નથી. 1 બાય 1 આપણે ચેક કરતા જઈએ તો ચેક કરતા આપેલ પ્રશ્ન જે છે એમાં B આપણો સાચો જવાબ થશે. કારણ કે ચુંબકીય પ્રેરણ એટલે કે ટેસ્લા. બરાબર, નથી એવું કીધું છે એટલે આપણે બધાયને 11મા ધોરણમાં જેમ એકમોને ફેરવતા હતા એમ ફેરવીને આપણે જોવું પડશે. પણ સાચો જવાબ હું તમને આપી દઉં છું કયો છે B એ તમારો સાચો જવાબ થશે. ચલો નેક્સ્ટ. ફેરોમેગ્નેટિક દ્રવ્ય જે છે એની પરમિએબિલિટી
જોજો ફેરોમેગ્નેટિક છે, પરમિએબિલિટી છે, રિટેન્ટિવિટી છે. આ પ્રશ્ન લગભગ પૂછાય જ છે. તો પરમિએબિલિટી અને આપણને રિટેન્ટિવિટી કીધી છે. તો પરમિએબિલિટી કેવી હોવી જોઈએ? ફેરોમેગ્નેટિક છે તો પરમિએબિલિટી એની ઓછી હોવી જોઈએ. રિટેન્ટિવિટી કેવી હોવી જોઈએ? વધારે હોવી જોઈએ. એવો સબસ્ટન્સ ફેરોમેગ્નેટિક દ્રવ્ય તરીકે આપણે લઈએ છે. ચલો કમ્પ્લીટ. નેક્સ્ટ તો કે 92U235 અને 92U238 બંને કઈ બાબતમાં ભિન્ન છે? તો હવે તમે જો બંનેમાં પ્રોટોનની સંખ્યા આ 92 છે, આ 92 છે, એટલે પ્રોટોનની સંખ્યાનો તો કઈ સવાલ જ નથી. આમાં પ્રોટોન વાળા ઓપ્શન આપ્યા છે. બરાબર, વધુ ઓછાનો કોઈ સવાલ નથી. હા, એક છે અહીંયા 235 છે, અહીંયા 238 છે, એટલે ન્યુટ્રોનની સંખ્યા મે બી વધઘટ છે. તો અહીંયા એવું આપ્યું છે 238 માં 3 ન્યુટ્રોન ઓછા છે, પણ નહીં, 238 માં 3 ન્યુટ્રોન વધારે છે. 238 માં 3 ન્યુટ્રોન વધારે છે, તો એ બરોબર છે. તો ડી જે છે એ તમારો સાચો જવાબ થાય. એકમાં 235 છે, બીજામાં 238. 238 જેમાં છે એમાં 3 ન્યુટ્રોન છે તમારી પાસે વધારે છે, એટલે એ જોતા ડી જે છે એ તમારો સાચો જવાબ થાય. ચલો કમ્પ્લીટ. નેક્સ્ટ પ્રશ્ન આપણે લઈ લઈએ. તો કે 28 નંબરનો પ્રશ્ન આપણને આપ્યો છે 240 ન્યુક્લિયસ માટે ન્યુક્લિયન્તિત બંધન ઉર્જા 7.6 MeV આપી છે અને A બરાબર 120 ન્યુક્લિયસ માટે EBN તમને 8.5 MeV તમને આપ્યું છે. હવે 240 પરમાણુ ભારાંક 240 ધરાવતો ન્યુક્લિયસ A બરાબર 120 ધરાવતા બે ટુકડામાં વિભાજિત થાય તો બંધન ઉર્જા જે છે એમાં થતો વધારો જે છે એની ગણતરી આપણે કરવાની છે. તો ચલો, બંધન ઉર્જામાં થતો વધારો જો આપણે ગણવો હોય તો એ જે વધારો જે છે એ કેવી રીતે મળશે આપણને? તો અહીંયા આપણી પાસે 120 ના એને બે ટુકડા કર્યા છે. બરાબર, તો 120 ના એને બે ટુકડા કર્યા છે અને દરેકની ઉર્જા જે છે 8.5 છે. એટલે આ પહેલા ટુકડો, આ બીજો ટુકડો, એની પણ 8.5, એને જે ઓરિજિનલ હતું આપણી પાસે 240 એમાંથી આપણે શું કરી દઈએ? બાદ કરી દઈએ એટલે 240. અને ત્યારે ઉર્જા કેટલી હતી? તો કે 7.6 હતી. બધું MeV માં જ ચાલે છે. ચાલો, આનું તમે સાદુરૂપ આપવું જોઈએ. આ જ્યારે ટુકડા કર્યા ત્યારનું છે અને આ પહેલાનું છે, એટલે બાદબાકી કરો, કારણ કે ડેલ્ટા એમ તમારે ગણવાનું હોય તો બાદબાકી કરતા શું જવાબ આવે છે? ચાલો, અમુક વિદ્યાર્થીઓ ગણતરી કરે છે, કમેન્ટ બોક્સમાં લખે છે. ચલો, શું જવાબ આવે છે? તો 216 એટલે કે C જે છે એ આપેલ પ્રશ્નમાં સાચો જવાબ થશે. અમુક વિદ્યાર્થીએ 216 જે છે એ લખેલો છે, એટલે એ એનો સાચો જવાબ છે. ચલો નેક્સ્ટ. એક ઇન્ડક્ટરમાંથી I જેટલો પ્રવાહ વહન થાય છે ત્યારે તેનું આત્મપ્રેરકત્વ 4 હેનરી છે. તો તેમાંથી વહેતો પ્રવાહ બમણો કરવામાં આવે તો આત્મપ્રેરકત્વ ખાલી જગ્યા. તમને એવું કીધું છે કે પ્રવાહ I છે ત્યારે આત્મપ્રેરકત્વ L છે. જો પ્રવાહ જે છે, બરાબર, પ્રવાહ I છે ત્યારે આત્મપ્રેરકત્વ તમને 4H એટલે કે 4 હેનરી આપ્યું છે. અને જો પ્રવાહ જે છે એ બમણો કરવામાં આવે એટલે જો 2I કરવામાં આવે તો ક્વેશ્ચન માર્ક. હું એમ કહું છું કે પ્રવાહને અને આત્મપ્રેરકત્વને કોઈ પણ પ્રકારનો સંબંધ છે નહીં. હા, phi જે છે અને ચુંબકીય ફ્લક્સ અને પ્રવાહ કીધો તો કંઈક આપણે વિચારે, પણ તમને અહીંયા આપ્યું છે પ્રેરકત્વ, તો આત્મપ્રેરકત્વ અને પ્રવાહને કોઈ સંબંધ નથી, એટલે અહીંયા આત્મપ્રેરકત્વમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં. પહેલા 4 હેનરી હતું તો અત્યારે પ્રવાહને ભલે તમે 2 ગણો કરી નાખ્યો, પણ નવો જે આત્મપ્રેરકત્વ જે છે એ 4 હેનરી જ આવશે. ચલો નેક્સ્ટ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક ગજિયા ચુંબકનું પોલા નળાકાર ઉપર મુક્ત પતન કરવામાં આવે તો ચુંબકમાં ઉદ્ભવતો પ્રવેગ. હવે એક પોલો નળાકાર છે, ઉપરથી ગજિયો ચુંબક આપણે પાડવાનો છે, તો આપણે ભણી ગયા છે કે ઈ ખાલી g ની અસર હેઠળ નહીં આવે, ગુરુત્વ પ્રવેગની અસર હેઠળ નહીં આવે. બરાબર, અહીંયા પણ એક એવું જ બીજો ચુંબક જે છે બનશે, કારણ કે ચુંબક ધીમે ધીમે નજીક આવે છે, ક્ષેત્ર રેખામાંથી પસાર થાય છે, પોતે એક એવું EMF ઉત્પન્ન કરે છે કે જે ફેરફારનો વિરોધ કરે. બરાબર, એટલે આ પણ કેવું બનશે? નોર્થ પોલ જ બનશે. એટલે ધીમે ધીમે નજીક આવવાની જે પ્રવેગ છે એમાં ઘટાડો થશે, એટલે ગુરુત્વ પ્રવેગ કરતા ઓછા પ્રવેગે એ નીચે આવશે. કારણ કે જો ન હોત તો ગુરુત્વ પ્રવેગ આવે, પણ અત્યારે આપણે ક્યાંક લેન્ઝના નિયમમાં, ફેરેડેના નિયમોમાં આપણે આ વસ્તુ ભણી ગયા છે. એપ્સિલોન -d∅dt. એટલે ફ્લક્સમાં ફેરફાર જે છે ઈ ફેરફારનો સમય દર એ લાગુ પાડેલા EMF બરાબર હોય છે. એટલે ત્યાં જે છે વિરુદ્ધ દિશામાં શું થશે? એ બળ લગાવશે, એટલે પ્રવેગ જે છે એ જે હતો એના કરતા શું થયેલો હશે? ઘટેલો તમને જણાશે. એટલે એ પ્રશ્નમાં ગુરુત્વ પ્રવેગ કરતા ઓછો એ તમારો સાચો જવાબ થશે. ચલો નેક્સ્ટ. એક ગૂંચળામાં સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ તમને કંઈક આપી દીધું છે અને તમને એવું કીધું છે ગૂંચળાનો અવરોધ 10 ઓહમ હોય તો 2 સેકન્ડમાં ગૂંચળામાંથી પસાર થતો
પ્રવાહ ગણતરી કરવાની છે. તો ચલો આપણે એક કામ કરીએ, એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ શું થશે, d5/dt થશે. આનું આપણે વિકલન કરી નાખીએ છીએ. તો વિકલન કરશું 2 આગળ આવી જશે એટલે 4t પ્લસ શું થઈ જશે 2. બરાબર. ઈ તમારું એપ્સિલોન થયું. તમને 2 સેકન્ડ ને અંતે પૂછ્યું છે તો 2 સેકન્ડ ને અંતે પૂછ્યું છે તો 4 એને ગુણ્યા 2 એટલે કે 8 અને 2 આ 4 દુ 8 8 ને 2 એટલે થશે 10 એટલે એપ્સિલોન ની કિંમત થઈ ગઈ 10 વોલ્ટ. તમને પ્રવાહ ગોતવાનો કીધો છે. પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ શું થશે, I ઇઝ ઇક્વલ ટુ થશે એપ્સિલોન બાય r. એપ્સિલોન ની કિંમત 10 આપી છે અને અવરોધ પણ તમને 10 આપ્યો છે. 10 ભાગ્યા 10 એટલે કે 1 એમ્પિયર એ તમારો પ્રવાહ જે છે એ થશે. નેક્સ્ટ, કમલા એક સ્થિર સાયકલને પેડલ મારે છે. આ પણ આપણે ઉદાહરણનો દાખલો છે. સાયકલના પેડલમાં 100 આંટા આપ્યા છે. 0.10 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતા પૂતળા સાથે જોડાયેલા છે. અડધા આંટા પ્રતિ સેકન્ડથી ભ્રમણ કરે છે અને 0.01 ટેસ્લાના ચુંબકીય ક્ષેત્ર મૂકવામાં આવે છે. ખાસ ધ્યાન આપજો, આવા પ્રશ્ન જે છે એ કાંઈક એ લોકો પોઈન્ટમાં ફેરફાર કરતા હોય છે પણ અત્યારે અહીંયા કોઈ પણ જાતનો ફેરફાર નથી. આપણને મહત્તમ વોલ્ટેજ ગોતવાનો કીધો છે તો N A B ઓમેગા બરાબર. એ સૂત્ર ઉપરથી આપણે ગણતરી કરીએ. આંટાઓની સંખ્યા કેટલી આપી છે, આપણને 100 આપી છે. એનું આડછેદ આપણને 0.10 આપેલું છે. 0.10 એટલે એ થશે 1/10. એને ગુણ્યા ચુંબકીય ક્ષેત્ર. ચુંબકીય ક્ષેત્ર 0.01 આપ્યું છે એટલે 1/100 અને ઓમેગા ની જગ્યાએ લખી દઈએ 2π અને f એટલે કે એની આવૃત્તિ પણ એને કીધું છે કે અડધા આંટા પ્રતિ સેકન્ડ એટલે 1/2 એ આપણી આવૃત્તિ થશે. જો અહીંયાથી મને દેખાય છે આ 100 અને 100 ઉડી જાય છે, આ 2 અને આ 2 ઉડી જાય છે તો વધ્યું હું તો કે પાઈ ના છેદમાં 10 એટલે કે 3.14 ના ભાગ્યા 10 એટલે કે 0.314 એ તમારો જવાબ થશે. એ જોતા C 0.314 એ તમારો સાચો જવાબ થશે. બધા જ ઓપ્શનમાં તમને 314 વાળા ઓપ્શન આપ્યા છે એટલે ખાસ તમે ગણતરી કરજો. બરાબર. ચલો નેક્સ્ટ, વિદ્યુત પાવરના સ્થાનાંતર માટે ઉપયોગમાં લેવાતા પરિપથમાં પાવર ફેક્ટરનું ઓછું મૂલ્ય દર્શાવે છે કે ખાલી જગ્યા. આ થિયોરેટિકલ પ્રશ્ન છે. વિદ્યુત પાવરને જો તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાઓ તો તમારે પાવર ફેક્ટરનું ઓછું મૂલ્ય રાખવું પડે છે. એનું કારણ શું દર્શાવે છે કે પાવર જે છે એ ટ્રાન્સમિશન, એનું કારણ રીઝન શું, આવું શું કામ કરવું પડે છે? કારણ કે ટ્રાન્સમિશનમાં પાવર આપણે ઊંચો રાખવો હોય તો આપણે શું કરવું પડે છે, પાવર ફેક્ટરની કિંમત જે છે એ ઓછી રાખવી પડે. નહીંતર એક જગ્યાએથી આપણે ઉત્પન્ન જે પાવર કરીએ છીએ બીજી જગ્યાએ લઈ જાય તો એ પહોંચે ખરો પણ ત્યાં જરૂરી માત્રામાં પહોંચે નહીં તો એ કોઈ કામનો છે નહીં. એ જોતા 33મો જે પ્રશ્ન છે એમાં C જે છે એ તમારો સાચો જવાબ થશે. ચલો નેક્સ્ટ, LCR શ્રેણી એસી પરિપથમાં અનુનાદ વખતે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત. હવે અનુનાદ કીધું છે. અનુનાદ એટલે XL XC. આ બંને સરખા થયા છે એટલે ઇમ્પિડન્સ જે છે એ ઇમ્પિડન્સ કોના બરાબર હોય? R બરાબર. એટલે તમારે એવું જ સમજવાનું છે કે મારી પાસે એક એવી સર્કિટ છે કે જેમાં માત્ર ને માત્ર શું છે? અવરોધ છે. તો અવરોધ ધરાવતા પરિપથની અંદર આપણે એવું ભણી ગયા છીએ કે કળાનો તફાવત કેવો રહે છે તો કે શૂન્ય રહે છે. એટલે કળા તફાવત આપેલ કેસમાં શું રહેશે તો કે શૂન્ય એટલે કે એ તમારો સાચો જવાબ થશે. ચલો 35, બિંદુવત વિદ્યુત ભારોનું સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર અંતર સાથે કેવી રીતે બદલાય છે? એક તમને કીધું છે સ્થિતિમાન, બીજું તમને કીધું છે ક્ષેત્ર. સ્થિતિમાનમાં આપણે બિંદુવત વિદ્યુત ભાર કીધું છે તો સ્થિતિમાન 1/r અને ક્ષેત્ર 1/r². એ જોતા 35મો જે પ્રશ્ન છે એની અંદર C એ તમારો સાચો જવાબ થશે. નેક્સ્ટ, ટીવી તરંગોની આવૃત્તિનો ગાળો. હવે વિદ્યાર્થી મિત્રો આવો જે પ્રશ્ન જે છે એ પહેલા જ્યારે ગુજરાત બોર્ડ હતું ત્યારે એ લોકો મૂકતા હતા કે પર્ટિક્યુલર આવૃત્તિ જે છે એ ગાળા જે છે આપણે યાદ રાખવાના. પણ અત્યારે આપણે જોવા જઈએ તો EM waves જે આપણું 8મા નંબરનું ચેપ્ટર છે એમાં અમુક જ તરંગો જે છે એની આવૃત્તિ આપણે યાદ રાખવાની હોય છે. દાખલા તરીકે પાર જાંબલી, પાર રક્તમ, અમુક બે ત્રણ જે છે એને મેઇન હોય એને યાદ રાખી લેવાના. આમાં તો ટીવી તરંગોની આવૃત્તિનો ગાળો કીધો છે. આ ટીવી તરંગોની આવૃત્તિ આમ જોવા જાવ તો કે એક ચેપ્ટર પહેલા આવતું કોમ્યુનિકેશન એમાંથી પણ આ પ્રશ્ન આવતો હતો. પણ ક્યાંક આપણે 8મા નંબરના ચેપ્ટરમાં પણ આ આવૃત્તિનો ગાળો ક્યાંક આપેલો છે એટલે અત્યારે આપણે ટેમ્પરરી એને યાદ રાખશું. એ તો એઝ ઇટ ઇઝ યાદ રાખવાનું પણ આવા પ્રશ્નો બનતા સુધીમાં ઓછા પૂછાતા હોય છે પણ જે છે તો આપણે યાદ કરશું. એટલે હું તમને એનો ડાયરેક્ટ જ જવાબ છે કે ભાઈ ટીવી ની આવૃત્તિ છે એ કેટલા તો કે 54 મેગાહર્ટ્ઝ થી 890 મેગાહર્ટ્ઝ સુધી હોય છે. ક્લિયર? એટલે 36મા પ્રશ્નમાં C તમારો સાચો જવાબ.
વિદ્યુત ચુંબકીય તીવ્રતામાં તમને એવું કીધું છે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા જે છે એનું મૂલ્ય આટલું. તો ચુંબકીય તીવ્રતાનું મૂલ્ય કીધું છે. હવે E/B is equal to C થશે, એટલે E/C is equal to B થશે. ચલો E ની કિંમત કેટલી આપી છે તો કે 6.6 આપી છે અને છેદમાં તમને આપ્યું છે C એટલે કે 3 × 10⁸. આ કટ થઈ જશે એટલે 2.2 આવશે, એટલે B જે છે એનો જવાબ 2.2 × 10⁸. હવે અહીંયા +8 છે ઉપર જશે એટલે -8 ટેસ્લા એ તમારો જવાબ થશે, એટલે 2.2 × 10⁻8 એ તમારો સાચો જવાબ થશે. એક્ઝેક્ટ 2.2 આવે જ છે એટલે આપણે આ ઓપ્શનમાં મૂવ થવાનું નથી. આ 2.1 એની નજીકનો જ છે. ચલો કમ્પ્લીટ, એટલે ડી તમારો સાચો જવાબ થશે. 37મો પ્રશ્ન કે જેમાં ડી તમારો સાચો જવાબ. ચલો નેક્સ્ટ, ટેબલની સપાટી ઉપર જડી દીધેલી નાની પિનને 100 સેન્ટીમીટર ઊંચાઈથી જોવામાં આવે છે. આ જ બિંદુએ ઉપરની ટેબલથી સમાંતર રાખેલ 9 સેન્ટીમીટર જાડાઈના કાચના સ્લેબમાંથી તેને જોતા પિન કેટલી ઊંચે આવેલી દેખાય એ તમારે કહેવાનું છે. હવે છે ને આ પ્રશ્નને ખાસ વિદ્યાર્થીઓ સમજજો. આમાં પણ થોડીક પ્રશ્નમાં પૂછવામાં ભૂલ ભરેલો છે અને ઓપ્શન જે આપેલા છે એમાં પણ કઈ કિંમત જે છે એ કઈક અલગ અલગ આપેલી છે. હવે એણે મને એવું કીધું છે કે કોઈ એક પિનને 100 સેન્ટીમીટર ઊંચાઈથી જોવાની છે અને આ બિંદુએ ટેબલની સપાટી પર સમાંતર રાખેલ. હવે મારી પાસે કાચનો એક સ્લેબ આપ્યો છે. એ કાચનો સ્લેબ જે છે એની ઊંચાઈ જે છે એ 9 સેન્ટીમીટર છે, બરાબર. હવે મારે શું કરવાનું છે, અત્યારે પિન જે છે એ પિન તો મને ક્યાં દેખાશે? ઓરિજિનલમાં તો પિન તમારી ક્યાં હતી? નીચે હતી. પણ જો તમે કાચમાંથી જોશો એટલે એ પિન તમને થોડીક ઉપર તળિયું જે છે એ ઊંચું આવેલું દેખાય, જે વક્રીભાવને કારણે બનતી ઘટના છે. એટલે આ વસ્તુ તમારી જે છે ઈ ઓરિજિનલ ડેપ્થ થઈ. શું થઈ? આ તમારી ઓરિજિનલ ડેપ્થ થઈ અને આ આટલી ઊંચી આવેલી દેખાય. હવે ઈ જ તમને કીધું છે કેટલી ઊંચી આવેલી દેખાય ઈ કયો. એટલે આપણે શું કરવું પડશે કે આ વસ્તુ જે છે એ પહેલા ગોતી નાખવી પડશે, જે મારી HI હશે. અને પછી જે છે એ હું કરીશ કે કુલમાંથી હું HI બાદ કરી નાખીશ, એટલે આટલું મને પાછળનું શિફ્ટ જે છે અથવા કેટલી ઊંચી આવેલી છે એ મને મળશે. સૌથી પહેલા એક સૂત્ર હું તમને આપું છું, HI/HO is equal to n જોનાર, બરાબર, અને n વસ્તુ એ ઉપરથી આપણે ગણતરી કરીએ છીએ. એમાંથી મને HI જોઈએ છે એટલે HI is equal to શું કરીશ? HO ગુણ્યા જોનાર ક્યાં છે? હવામાં છે, એટલે હવામાં એનો વક્રીભવનાંક 1 અને વસ્તુ ક્યાં પડી છે? તો કાચની સપાટીમાં અંદર છે. તો કાચની સપાટીમાં છે તો કાચની સપાટીનો વક્રીભવનાંક એને મને આપ્યો છે કે ભાઈ 1.5 છે. 1.5 એટલે હું કરું છું 15/10 એટલે એને મોકલી દઈએ આપણે ઉપર. ચલો કમ્પ્લીટ. હવે HI જે છે એની કિંમત એટલે HO તમને ઓરિજિનલમાં આપ્યું છે. HO તમને ઓરિજિનલમાં કેટલી આપી છે? 9 સેન્ટીમીટર આપી છે. એટલે 9 સેન્ટીમીટર એટલે આ કરી દીધું તમારું 9 ઓરિજિનલમાં ડેપ્થ, એને ગુણ્યા તમારી પાસે છે 10 અને એને ભાગ્યા તમારી પાસે 15, બરાબર. છેદ ઉડાડીએ એટલે આ 2 5 10 થશે, 3 5 15 થશે, 3 અને 3 ઉડી જશે, બરાબર. એટલે HI ની કિંમત 6 સેન્ટીમીટર મળે છે. આ પ્રશ્નપત્રના જવાબમાં અહીંયા 6 સેન્ટીમીટર જવાબ આપ્યો છે, પણ વાસ્તવિક રીતે એને કેટલી ઊંચી આવેલી જણાય એ આપણને ગોતવાનું કીધું છે, બરાબર. આ તો તમારી ઇમેજનરી હાઈટ થઈ, બરાબર. કેટલી ઊંચું આવ્યું તળિયું એ તમારું હાઈટ નથી થઈ. એટલે એ ગણતરી જો તમારે કરવી હશે તો તમારે એને ડેલ્ટા H એવું નામ આપી દઈએ તો તમે HO HI કરવું પડે. HO એટલે ઓરિજિનલ જે 9 સેન્ટીમીટર છે એમાંથી 6 સેન્ટીમીટર તમારે અહીં આવી એ બાદ કરવી પડે, એટલે 3 સેન્ટીમીટર જે છે એ તમારો સાચો જવાબ થાય. કેટલી ઊંચી આવેલી દેખાય છે એટલે આ ઊંચી આવી એટલે 3 સેન્ટીમીટર. ખાસ જોજો આ પ્રશ્નપત્રના જવાબમાં તમને 6 સેન્ટીમીટર જવાબ આપ્યો છે, બરાબર. હા, અમુક વિદ્યાર્થીએ 6 સેન્ટીમીટર લખે છે પણ તમે આ જુઓ, બરાબર. 9 સેન્ટીમીટર જે છે એમાંથી બાદ કરશો 6 સેન્ટીમીટર એટલે 3 સેન્ટીમીટર ઉપર આવેલી જણાય છે. ચલો કમ્પ્લીટ. ચલો નવો પ્રશ્ન લઈએ. 38 નંબર 39 નંબર સોરી 39 નંબરમાં એવું આપ્યું છે કે આકૃતિમાં દર્શાવેલ આ ડાયોડને આદર્શ ડાયોડ તરીકે સ્વીકારતા ખાલી જગ્યા. હવે અહીંયા જો અહીંયા આપણી પાસે ડાયોડ છે જ્યાં -10 વોલ્ટ છે અહીંયા આપેલા અને આ વસ્તુ ગ્રાઉન્ડ કરેલી છે. ઓલા આપણે -10 છે, હંમેશા ઊંચા સ્થિતિમાંથી નીચા સ્થિતિમાન તરફ જાય. આ ગ્રાઉન્ડ કરેલું છે એટલે ખરેખર આ તમારો ઊંચું સ્થિતિમાન ગણાય આના કરતા. એટલે તમારો જે પ્રવાહ જે છે એ આ દિશામાં ચાલે. કઈ દિશામાં ચાલે? આમ. એ જોતા D2 જે છે એ તમારો ફોરવર્ડ બાયસ માં આવે અને D1 જે છે એ તમારો રિવર્સ બાયસ માં આવે.
એટલે એવો જે આવતું હોય એ તમારો જવાબ સાચો. D2 જે છે એ ફોરવર્ડ બાયસ માં આવવો જોઈએ અને D1 શું આવવો જોઈએ? રિવર્સ બાયસ માં આવવો જોઈએ. તેથી B થી A તરફ કે તેનાથી વિરુદ્ધમાં પ્રવાહ વહેતો નથી. B થી A તરફ કે એનાથી વિરુદ્ધ. શું કામ પ્રવાહનું વહન નહીં થાય? કારણ કે અહીંયાથી પ્રવાહ જવાનો પ્રયત્ન કરે તો આ શું છે? રિવર્સ બાયસ માં, એટલે અંદર નહીં જવા દે. અહીંયાથી આવવાનો ટ્રાય કરશે તો આ રિવર્સ બાયસ માં થઈ જાય તો E અંદર નહીં જવા દે. એટલે એ જોતા B જે છે એ તમારો સાચો જવાબ થશે. ચલો નેક્સ્ટ આગળ વધીએ નવા પ્રશ્નની અંદર. તો કે સમતલ અરીસાનો પાવર, ખાસ જોજો, સમતલ અરીસો આપ્યું છે, પાવર છે, આપણે ઇન્ફિનિટી લખવાની ટેવ હોય છે, પણ પાવર કીધું છે એટલે C તમારો સાચો જવાબ થશે. પાવર, તમને કેન્દ્ર લંબાઈ નથી કીધી. પીએન જંકશનનું બેરિયર પોટેન્શિયલ અર્ધવાહક દ્રવ્યના પ્રકાર કોની ઉપર આધાર રાખે? તો અર્ધવાહક દ્રવ્યના પ્રકાર, તો ઓબ્વિયસલી અર્ધવાહક તમે કેવો લીધો છે એની ઉપર આધાર રાખે. બીજું ડોપિંગનો જથ્થો, તો સ્વાભાવિક છે કે તમે ડોપિંગ કેટલું ઉમેર્યું છે, જેટલું ડોપિંગ ઉમેર્યું છે એટલા તમારી પાસે ઇલેક્ટ્રોન અને હોલ્સ હાજર હશે, બરાબર, એટલું વધારે N તો P બનશે. અને તાપમાન, તો તાપમાન ઉપર તો આધારિત છે જ. તો આપેલ પ્રશ્નમાં C જે છે એ તમારો સાચો જવાબ થશે. 41 નંબરનો પ્રશ્ન કે જેમાં C એ તમારો સાચો જવાબ આવશે. ચલો નેક્સ્ટ જોઈએ આપણે 42 નંબરનો પ્રશ્ન છે. એમાં પણ કંઈક આપણને આકૃતિ આપી દીધી છે. આકૃતિમાં કંઈક એવું કીધું છે કે દર્શાવેલ બેન્ડ ગેપ ડાયાગ્રામ કયા અર્ધવાહકનો બને છે આપણે કહેવાનું છે. અહીંયા તમારે ધ્યાન આપવાનું છે. આ વેલેન્સ બેન્ડ છે, એની ઉપર એક બેન્ડ બન્યો છે. જો આ, તો વેલેન્સ બેન્ડની ઉપર બેન્ડ બન્યો છે એટલે કયો હોય? P પ્રકારનો અર્ધવાહક હોય, બરાબર. કન્ડક્શન બેન્ડની નીચે હોય તો N પ્રકારનો અર્ધવાહક છે. વેલેન્સ બેન્ડની ઉપર છે એટલે કયો અર્ધવાહક હશે? તમારો P પ્રકારનો, એટલે કે B એ તમારો સાચો જવાબ થશે. ન્યુક્લિયસમાં રહેલો પ્રોટોન કે જેની 1 MeV ઊર્જા ન્યુક્લિયસ સાથે બંધાયેલો છે, દૂર કરવા માટે જરૂરી ફોટોનની તરંગ લંબાઈ, એટલે E hc/λ આપણે કરી નાખીએ. λ hc ની કોમન કિંમત 19.90 ગુણ્યા 10⁻26 થશે અને ઊર્જા 1 ગુણ્યા 10⁶ ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻19. ચાલો આટલી વસ્તુનું તમારે સાદુરૂપ આપવાનું છે. ચલો આપો તો સાદુરૂપ. જે સાદુરૂપ આપતા શું જવાબ આવે છે કમેન્ટ બોક્સમાં ફટાફટ લખો. 43 નંબરનો પ્રશ્ન છે, બરાબર. શું જવાબ આવે છે? 1.3 ગુણ્યા 10⁻3 અથવા 1.2 ચાલશે. ચલો 1.2 ગુણ્યા 10⁻3 નેનોમીટર. તો 1.2 ગુણ્યા 10⁻3 નેનોમીટર એટલે કે B જે છે એ સાચો જવાબ આવશે. ચલો માધ્યમનો વક્રી ભવનાંક કંઈક આપી દીધો છે અને માધ્યમમાં પ્રકાશની ઝડપ ગોતવાની કીધી છે. તો n શું થશે? c/v થશે અને v શું થશે? c/n થશે. c ની કિંમત તો કે 3 ગુણ્યા 10⁸ થશે અને n ની કિંમત તમને આપી દીધું છે 3/2. આ 3 ઉડી ગયા એટલે 2 ગુણ્યા 10⁸ એ તમારો સાચો જવાબ થશે. એટલે કે 44મો પ્રશ્ન કે જેમાં A તમારો સાચો જવાબ થશે. ચલો નેક્સ્ટ 45 નંબરનો પ્રશ્ન લઈએ. તો કે યંગના બે સ્લિટના પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર 0.2 mm છે અને પડદો જે છે એ 1 પોઈન્ટ દૂર રાખવામાં આવ્યો છે. લેવાયેલ પ્રકાશની તરંગ લંબાઈ જો 600 નેનોમીટર હોય તો પડદા પરના બે ક્રમિક પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર કેટલું છે? બે ક્રમિક પ્રકાશિત શલાકા એટલે x2 - x1 λd/d. સિમ્પલ સૂત્ર આપણી પાસે છે. ચલો લેમ્બડા તમને કેટલી આપી છે? તો કે 600 ગુણ્યા 10⁻9 આપી છે. કેપિટલ D એટલે સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર એ તમને કેટલું આપ્યું છે? તો કે 15. 1.5 છે પણ 15/10 લખું છું. અને અંતર જે છે કેટલું આપ્યું છે? 0.2 નેનોમીટર, સોરી મિલીમીટર, એટલે એ કરું છું 0.2 એટલે ખાલી 2 જ લખું છું, બરાબર. એનો 0 જે છે આપણે ઉપર મોકલી દઈએ એટલે આ 2 ગુણ્યા 10⁻3 થશે અને એનો જે 0 છે ઉપર મોકલી દીધો. ટૂંકમાં 0.2 અને 1.5 નો જે 10 હતા એ મેં કર્યા કેન્સલ, બરાબર. આને છેદ ઉડાડી દેશું એટલે આ થશે મારા 300 એટલે આ થઈ ગયા 300 એને ગુણ્યા 15 એને ગુણ્યા 10⁻9 અને એના છેદમાં 10⁻3. ચાલો આનો આપણે સાદુરૂપ આપેલા 10⁻3 10⁻3 અહીંયાથી ઉડી જશે એટલે આ વિધા તમારી પાસે 300 ગુણ્યા 15 અને ગુણ્યા 10⁻6. હજી બે મીંડા ઉડાડી દેવા હોય તો અહીંયાથી ઉડી જ જાય એમ છે, બરાબર. એટલે આ થશે 15 તેરી ને 45 એટલે 450. 15 તેરી 45 એટલે ખાલી 45 છે, 0 નથી એટલે કે 45 ગુણ્યા 10⁻4 એવો તમારો જવાબ થશે. પણ અહીંયા બધું mm માં આપેલું છે એ જોતા B એ મારો સાચો જવાબ થશે. 45 ગુણ્યા -4 અથવા તો B મારો સાચો જવાબ. ચલો નેક્સ્ટ. આપેલ આલેખ પરથી નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે એ તમારે જોવાનું છે.
હવે જો અહીંયા ફોટો પ્રવાહ અને પોટેન્શિયલ નો ગ્રાફ આપ્યો છે. અહીંયા 3 ગ્રાફ મારી પાસે છે, પહેલો, બીજો, ત્રીજો. પણ પહેલા ગ્રાફમાં એવું દેખાય છે, પહેલા અને બીજામાં, કે અહીંયા પ્રવાહ જે છે એ સેમ બેસે છે, ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ. તો એ હંમેશા તીવ્રતા જે છે એ સરખી હોય એનું પ્રમાણ આપે છે. તો એ જોતા બી જે છે, સોરી, એ જે છે પહેલા અને બીજાની તીવ્રતા કેવી હોવી જોઈએ? એક જ સરખી હોવી જોઈએ, કારણ કે ત્યાં જ ગ્રાફ જે છે એકબીજા ઉપર શું થાય છે? ઓવરલેપ થાય છે. જો ઓવરલેપ થાય તો બંનેની તીવ્રતા એક જ હોવી જોઈએ. ચલો નેક્સ્ટ. તો કે આકૃતિમાં દર્શાવેલ ધાતુ પૈકી બે પર આપાત કરતા ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું નથી. એટલે આની ઉપર જો એ પ્રકાશ આપાત કરે છે તો ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું નથી. તો ઓબ્વિયસલી આ ત્રીજા અને ચોથા ઉપર તો ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય જ નહીં. જો બીજા ઉપર નથી થતું, ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન તો થાય કે એના વર્ક ફંક્શન કરતા વધારે ઉર્જા આવે તો, પણ અહીંયા એ વસ્તુ શક્ય બનતી નથી. એટલે તમારો જે જવાબ જે છે એની અંદર આપેલા આવૃત્તિ 4 માંથી ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે નહીં, 3 માંથી થશે નહીં. એટલે આ પણ સાચો પડે છે, આ પણ સાચો પડે છે. પ્રકાશની તીવ્રતા વધારીને ધાતુ 4 પર આપાત કરવાથી તેમાં ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે નહીં. ચલો એ પણ સાચું છે. તીવ્રતા ની આરે કોઈ મતલબ જ નથી. તમારે તો નવી આવૃત્તિ, ઊંચી આવૃત્તિ વાળો પ્રકાશ લાવો તો કઈક મેળ આવે. તો એ જોતા ડી જે છે એ તમારો સાચો જવાબ પડે. એટલે કે 47 માં ડી તમારો સાચો જવાબ. ચલો 48 નંબરનો પ્રશ્ન આપ્યો છે. 48મા પ્રશ્નમાં શું આપ્યો છે? આપણે ગ્રાફ કીધો છે V0 વર્સિસ V નો, સ્ટોપિંગ પોટેન્શિયલ V0 અને આવૃત્તિ F નો આપણે ગ્રાફ કીધો છે. તો આ તો એકદમ સિમ્પલ પ્રશ્ન છે કે જેમાં આપણને ઢાળ જે છે એ કોના ક્રમનો મળે છે? તો કે h/e, એટલે કે એ તમારો સાચો જવાબ થશે. ચલો નેક્સ્ટ જે પ્રશ્ન તમને આપેલો છે એટલે કે 49 નંબરનો હાઇડ્રોજન પરમાણુ ઇલેક્ટ્રોનની ધરાવસ્થા માં કુલ ઉર્જા આટલી છે. તો પ્રથમ ઉત્તેજિતની ગતિ ઉર્જા તમને કીધી છે. એટલે ગતિ ઉર્જા જો તમે લખો તો ગતિ ઉર્જા -e થાય. એટલે માઈનસ અને આ કિંમત એ તમારી પાસે માઈનસ છે એટલે 13.6 બરાબર. એટલે ગતિ ઉર્જા k +13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ એ તમારી ગતિ ઉર્જા થાય. એ જોતા b જે છે એ તમારો સાચો જવાબ થાય. ચલો કમ્પ્લીટ. નેક્સ્ટ જઈએ 50 નંબરનો પ્રશ્ન. લેસર વડે 6 × 10⁻14 આવૃત્તિનો એકરંગી પ્રકાશ ઉત્પન્ન થાય. ઉત્સર્જાયેલો પાવર 2 × 10⁻5 હોય તો પ્રકાશની કિરણાવલીમાં રહેલા પ્રત્યેક ફોટોનની ઉર્જા જે છે ઇલેક્ટ્રોન વોલ્ટમાં કેટલી થાય એ તમને ગણતરી કરવાની કીધી છે. હવે તમને ફોટોનની ઉર્જા એટલે E સિમ્પલ સૂત્ર છે આપણી પાસે, HF વાપરી દઈએ. h ની કિંમત 6.626 × 10⁻34 કરી દઈએ અને આવૃત્તિ એને આપણને આપી દીધી છે. બરાબર. કેટલી આપી છે? તો કે 6 × 10⁻14 તમને આપી દીધી છે. ચલો આની સિમ્પલ ગણતરી તમારે કરવાની છે. બરાબર. 6.626 × 6.626 અને એને ગુણ્યા 6 કરો જઈ અને 10⁻34 છે, 10⁻14 છે એટલે આની ઘાત ઉડાડશો એટલે 10⁻30 તો અહીંયા વધશે જ. સોરી 10⁻20 જે છે એ તો વધશે. ચલો કમ્પ્લીટ. ગણતરી કરતા જોવો જોઈએ શું જવાબ આવે છે. તો C બરાબર એટલે કે 4 ઇલેક્ટ્રોન વોલ્ટમાં તમારે જોતું છે. અહીંયા ઘાત જે છે 10⁻20 છે, તમે આગળ પાછળ કરશો ઘાતમાં તમે ચેન્જીસ કરશો તો C 4 × 10⁻19 ઘાત એવો તમારો જવાબ આવશે, અથવા તો 4 ઇલેક્ટ્રોન વોલ્ટ એવો તમારો જવાબ આવશે. વિદ્યાર્થી મિત્રો, બોર્ડ પરીક્ષા 2024 તથા ગુજકેટ પરીક્ષા 2024 માટેનો એક નવો ઓનલાઈન ક્રેશ કોર્સ એટલે કે આ 2 મહિના માટેનો ક્રેશ કોર્સ તમારા માટે લઈને આવી ચૂક્યા છે. આ 2 મહિનાની અંદર ધોરણ 12 સાયન્સનો આખો સિલેબસ દરેકે દરેક વિષયની અંદર એટલે કે થિયરી, MCQ તથા અગાઉના વર્ષોનું પેપર સોલ્યુશન આ 2 મહિનાની અંદર આખું ફરીથી ભણી તમે પણ દોસ્તો બોર્ડ તથા ગુજકેટ પરીક્ષાની અંદર 2 સ્કોર કવર કરી શકો છો. આ 2 મહિના માટેનો જે ક્રેશ કોર્સ છે એ ઓનલાઈન તથા ઓફલાઈન બંને માધ્યમમાં અવેલેબલ છે. કોઈ પણ કોર્સની અંદર જોડાવા માટે કોન્ટેક્ટ કરો 88666055 48 ઉપર અને એક પરફેક્ટ તૈયારી કરી બોર્ડ તથા ગુજકેટ પરીક્ષાની અંદર એક 2 સ્કોર કવર કરો. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. મળીએ દોસ્તો એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, આવજો.